નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે, જેમાં તમે બેંક ઓફ બરોડામાં જો તમે ખાતું ધરાવતા હો તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકશે અને તમે 50,000થી 10 લાખ રૂપિયા સુધીની લોન પણ મેળવી શકશો, એ પણ સરળતાથી. કોઈ પણ તમારે ડોક્યુમેન્ટ વધારે જરૂર નહીં પડે આ યોજના અંતર્ગત જો તમે લોન લેશો તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલી વાર મુલાકાત લીધી છે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ કોઈ પણ માહિતી છે તો તમને ટૂંક સમયમાં નોટિફિકેશન અને જલ્દી તમને વિડીયો મળતા રહેશે. સૌપ્રથમ વાત કરીએ બીઓબી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે, જેમાં બેંક ઓફ બરોડાની પ્રધાનમંત્રી યોજના 2024 બેંક ઓફ બરોડા દ્વારા 50,000થી 10 લાખ રૂપિયા સુધીની માઇક્રો ક્રેડિટ લોન તમને ઇન્સ્ટન્ટ એટલે કે જલ્દી તમને મળી શકશે. તેની વધારે માહિતી જોઈતી હોય તો બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે મુલાકાત લેવાની રહેશે. એના પછી તમે હેતુમાં વાત કરીએ તો નવો ધંધો શરૂ કરવા માટે સાહસિક જેમને ધંધો શરૂ કરવો છે અને વેપાર વધારવા છે અને આ યોજના દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે અને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ 50,000થી 10 લાખ રૂપિયા સુધીની માઇક્રો ક્રેડિટ લોન આપવામાં આવે છે. અરજી કરી ના કરી શકો તમારે સૌપ્રથમ બેંક ઓફ બરોડાની શાખામાં જવાનું રહેશે. એના પછી ત્યારબાદ તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. તેમાં ફોર્મમાં માગેલી વિગતો, અરજદારની વિગતો, ધંધાની વિગતો અને લોનની રકમ જેવી તમારે ભરવાના રહેશે. તમારી સાથે કોઈ પણ ડોક્યુમેન્ટ હશે તે તમારે જોડી આપવાના રહેશે અને ફોર્મ ભરેલું અને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ત્યારબાદ તમારી જો લોનની મંજૂરી મળશે તો તમારા બેંક એકાઉન્ટ ખાતામાં જમા કરવામાં આવશે. એના પછી કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો ઓળખાણનો પુરાવો, રહેઠાણનો પુરાવો, અરજદારનો બિઝનેસ એન્ટરપ્રાઇઝનું સરનામું, સંબંધિત લાયસન્સ, નોંધણી પ્રમાણપત્રો, માલિકી સંબંધિત અન્ય દસ્તાવેજોની નકલ, કાયમી સરનામું, 3 વર્ષની બેલેન્સ શીટ, અરજદારની આવકવેરા રિટર્ન અને સેલ્ફ ટેક્સ રિટર્ન અને સ્થાપનાનું પ્રમાણપત્ર જો તમારે કોઈ પણ નવો ધંધો કરતા હોય તો તેની આપવાનું રહેશે. તો આ રીતે તમે બેંક ઓફ બરોડા દ્વારા 50,000 રૂપિયા સુધીની માઇક્રો લોન સાવ સરળ રીતે તમે કોઈ પણ એપની માધ્યમથી પણ તમે મેળવી શકશો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. અને જો તમારા મિત્રોને કોઈ પણ ખ્યાલ ના આવ્યો તો આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.